અહીંયા જે આપણે શરૂઆત કરવાની છે નાના મંદિરિયાના તોરણની, તો એના માટે જે પેલા કોર બાંધવાની હોય એના માટે આપણે આ બ્લુ કલરના અને સફેદ કલરના મોતી લેવાના છે। તો 3 મોતી પેલા મેં બ્લુ કલરના લીધા છે, એક મોતી સફેદ, ત્યાર પછી 2 બ્લુ, 1 સફેદ, 3 બ્લુ, 1 સફેદ, 2 બ્લુ, 1 સફેદ, 3 બ્લુ, 1 સફેદ, પાછા 2 બ્લુ, 1 સફેદ, 3 બ્લુ, 1 સફેદ, પાછા 2 બ્લુ, 1 સફેદ, પછી પાછા 4 મોતી છે એ બ્લુ કલરના લેવાના છે અને 2 મોતી છે એ સફેદ કલરના લેવાના છે અને પછી વચ્ચેનો સફેદ મોતી છે એમાંથી નીકળી જવાનું। 1 મોતી લાલ ને 2 મોતી પીળા લઈ વચ્ચેના સફેદ મોતીમાંથી નીકળી જવાનું છે। ત્યાર પછી 1 મોતી પાછો આપણે બ્લુ કલરનો લઈ લેશું અને 2 મોતી છે એ સફેદ કલરના લેવાના છે અને વચ્ચેનો સફેદ મોતી છે એમાંથી નીકળી જવાનો છે। આ શરૂઆતનું છે એટલે થોડીક વાર લાગે, અઘરું પડે અને ન આવડે તો વારંવાર થોડોક વિડીયો જોવાનો એટલે ખ્યાલ આવી જાય। ત્યાર પછી પાછા 3 મોતી અહીંયા સફેદ કલરના લેવાના છે, વચ્ચેના મોતીમાંથી નીકળી જશે। પાછા 3 મોતી સફેદ લેવાના, વચ્ચેના સફેદ મોતીમાંથી નીકળી જવાનું। ફરીવાર 3 મોતી સફેદ વચ્ચેના મોતીમાંથી નીકળી જવાનું, પાછા 3 મોતી સફેદ લઈ લેવાના, ફરીવાર 3 મોતી સફેદ કલરના લઈ લેશું। આ કળી ગણી લેવાની છે। 2 મોતી બ્લુ, 2 મોતી સફેદ ને 1 મોતી બ્લુ ને હવે પાછા 2 મોતી પીળા લેવાના અને 1 મોતી લાલ લઈ લેવાના। પેલો મોતી બ્લુ કલરનો છે એમાંથી નીકળી જવાનો અને વળવામાં 2 મોતી બ્લુ, 1 સફેદ અને 1 લાલ કલરનો, 2 મોતી પાછા પીળા અને 1 મોતી છે સફેદ બ્લુ કલરનો આવશે। ત્યાર પછી 3 મોતી સફેદ, ફરીવાર 3 મોતી સફેદ કલરના લેશું। ફરી અહીંયા 3 મોતી, 2 બાજુ બ્લુ મોતી અને વચ્ચે સફેદ મોતી લેશું। ફરી અહીંયા 3 મોતી સફેદ કલરના આવશે। ફરી 3 મોતી સફેદ, હવે 1 મોતી બ્લુ, 2 મોતી પીળા કલરના, વચ્ચેનો પીળો મોતી હતો એમાંથી નીકળી જવાનો, 1 મોતી લાલ અને 2 મોતી સફેદ લઈ લેવાના અને હવે વળવામાં 4 મોતી લેવાના, 2 બ્લુ મોતી ને 2 સફેદ મોતી અને ફરીવાર વચ્ચેના મોતીમાંથી નીકળી 1 મોતી લાલ અને 2 મોતી પીળા લઈ લેવાના। હવે 1 મોતી બ્લુ અને 2 મોતી સફેદ લેવાના, પાછી 1 કળી સફેદ મોતીની, હવે 1 મોતી બ્લુ અને 2 સફેદ મોતી, ફરીવાર પાછા 2 સફેદ મોતી, 1 મોતી બ્લુ કલરનો, હવે 3 મોતી સફેદ, હવે 2 મોતી સફેદ કલરના, 1 મોતી બ્લુ કલરનો, પાછા 2 મોતી પીળા કલરના, 1 મોતી લાલ કલરનો લેવાનો, વળવામાં 4 મોતી, 2 બ્લુ, 1 સફેદ, 1 લાલ, પાછા 2 પીળા મોતી ને 1 મોતી બ્લુ, 3 મોતી સફેદ, 1 મોતી બ્લુ અને 2 સફેદ લેશું। હવે પાછો કલર નાખવાનો થશે, મોતીમાં કલર ફેરવશું તો 3 મોતી લાલ, 2 મોતી સફેદ, 1 બ્લુ, 3 મોતી સફેદ, 1 બ્લુ મોતી, 2 પીળા મોતી આવશે, 1 મોતી લાલ, 2 સફેદ મોતી, વળવામાં 4 મોતી લઈ લઈશું, 2 બ્લુ, 2 સફેદ, 1 મોતી લાલ અને 2 પીળા મોતી લઈશું। હવે 1 મોતી બ્લુ, 2 સફેદ, હવે 1 મોતી બ્લુ અને 2 સફેદ મોતી આવશે, 3 મોતી લાલ, ફરી પાછા 3 મોતી લાલ, હવે 1 બ્લુ મોતી, 2 સફેદ મોતી લઈ લેશું,
એક બ્લુ અને બે સફેદ મોતી, બે પીળા અને એક લાલ મોતી, વડવામાં 4, બે બ્લુ, સફેદ અને તો વડવામાં 4 મોતી લઈ લીધા છે। ત્યાર પછી 2 મોતી પીળા અને 1 મોતી બ્લુ લેવાનો। ત્યાર પછી 1 બ્લુ મોતી અને 2 મોતી સફેદ, પાછા 3 મોતી લાલ કલરના લેવાના। હવે પાછા મોતીનો કલર ફેરવશું તો બે બાજુ લાલ અને વચ્ચે લીલો મોતી લઈ અને નીકળી જવાનું। પાછા 3 મોતી લાલ કલરના, 2 મોતી સફેદ ને 1 મોતી બ્લુ, પાછો 1 મોતી બ્લુ અને 2 મોતી પીળા આવશે। 1 મોતી લાલ કલરનો, 2 સફેદ મોતી, વડવામાં 4 મોતી, 1 મોતી લાલ અને 2 મોતી પીળા લઈ લઈશું। હવે બે બાજુ બ્લુ મોતી, વચ્ચેનો મોતી સફેદ કલરનો, 3 મોતી લાલ, 1 લાલ મોતી, 2 લીલા મોતી, પાછા 2 લીલા મોતી અને 1 મોતી લાલ, 3 મોતી લાલ। હવે બે બાજુ બ્લુ મોતી, વચ્ચે સફેદ મોતી, 2 મોતી પીળા, 1 મોતી લાલ, વડવામાં 4 મોતી, 2 બ્લુ, 1 સફેદ ને 1 લાલ મોતી, 2 મોતી પીળા અને 1 મોતી બ્લુ, 1 મોતી બ્લુ, 1 સફેદ ને 1 મોતી લાલ કલરનો, 3 મોતી લાલ, 3 મોતી લીલા, તો 3 મોતી લીલા, વચ્ચેના લીલા મોતીમાંથી નીકળી જવાનું। પાછા 3 મોતી લાલ લઈ લેવાના, 1 મોતી લાલ, 1 સફેદ ને 1 મોતી બ્લુ કલરનો। હવે પાછો 1 મોતી બ્લુ, 2 મોતી પીળા, 1 મોતી લાલ, 2 મોતી સફેદ, વડવામાં 4 મોતી, 1 લાલ મોતી, 2 પીળા મોતી, બે બાજુ બ્લુ મોતી, વચ્ચે સફેદ મોતી, 2 મોતી સફેદ, 1 મોતી લાલ, વચ્ચેના લાલ મોતીમાંથી નીકળી જવાનું। ત્યાર પછી પાછા 3 મોતી લાલ કલરના લઈ લેવાના, લીલા મોતીમાંથી નીકળી જવાનું। પાછા 3 મોતી લાલ, લીલા મોતીમાંથી નીકળી જવાનું, 1 મોતી લાલ, 2 મોતી સફેદ, બે બાજુ બ્લુ મોતી, વચ્ચેનો સફેદ મોતી, પીળો મોતી છે એમાંથી નીકળી જશું। પાછા 2 પીળા મોતી અને 1 મોતી લાલ કલરનો, વડવામાં 4 મોતી લઈ લેશું, 2 મોતી પીળા, 1 મોતી બ્લુ કલરનો લઈ વચ્ચેના સફેદ મોતીમાંથી નીકળી જશું। હવે 2 મોતી સફેદ, 1 મોતી બ્લુ કલરનો, 2 મોતી સફેદ ને 1 મોતી લાલ કલરનો લઈ લેશું। પાછા 3 મોતી લાલ આવશે। હવે 1 મોતી લાલ અને 2 મોતી સફેદ કલરના લઈ લેશું। 1 મોતી બ્લુ, 2 મોતી સફેદ, ફરી 1 મોતી બ્લુ કલરનો અને 2 મોતી પીળા કલરના, 1 મોતી લાલ, 2 મોતી સફેદ, વડવામાં 4 મોતી, 2 બ્લુ મોતી, 2 સફેદ મોતી, 1 મોતી લાલ, 2 મોતી પીળા કલરના લેવાના, 1 મોતી બ્લુ, 2 મોતી સફેદ, 2 મોતી સફેદ ને 1 મોતી બ્લુ કલરનો, 2 મોતી સફેદ, 1 મોતી લાલ કલરનો। ત્યાર પછી એવી જ રીતના 1 મોતી લાલ અને 2 મોતી સફેદ કલરના લેવાના। હવે 1 બ્લુ મોતી અને 2 સફેદ મોતી, વચ્ચેના સફેદ મોતીમાંથી નીકળી જવાનું।
અને પાછા બે સફેદ મોતી આવશે અને એક મોતી છે એ બ્લુ કલરનો આવશે. સોરી, બે મોતી પીળા, એક મોતી લાલ. વળવામાં 4 મોતી, બે બ્લુ, એક સફેદ, એક લાલ મોતી, બે મોતી પીળા, એક મોતી બ્લુ. હવે છે ને અહીંયા આપણે કલર ફેરવવાનો છે. તો અહીંયા આપણે હવે બે મોતી સફેદ, એક પીળો લઈ લીધો છે, જ્યાંથી આપણે કલર ફેરવવાનો છે. તો હવે બે મોતી સફેદ ને એક મોતી બ્લુ. અહીંયા 3 મોતી સફેદ આવશે, એક મોતી બ્લુ આવશે અને બે મોતી સફેદ લેવાના. અને હવે અહીંયા એક મોતી પીળો અને બે મોતી સફેદ આવશે. એક મોતી હવે બ્લુ આવશે અને બે મોતી પીળા આવશે. અને હવે એક મોતી લાલ અને બે મોતી સફેદ લઈ લેશું. વળવામાં 4 મોતી, બે બ્લુ મોતી અને બે સફેદ મોતી, એક મોતી લાલ, બે મોતી પીળા, એક બ્લુ મોતી, બે સફેદ મોતી, ત્રણ મોતી પીળા, બે સફેદ મોતી અને એક બ્લુ મોતી આવશે. પાછા એવી રીતના એક બ્લુ મોતી, બે સફેદ મોતી અને હવે 3 પીળા મોતી લઈ લેવાના. હવે બે સફેદ મોતી, એક બ્લુ મોતી, પીળા મોતીમાંથી નીકળી જવાનું. પાછા બે પીળા મોતી અને એક લાલ મોતી લઈ લેવાનું. અને વળવામાં 4 મોતી લઈ લઈશું. બે બ્લુ, એક સફેદ, એક લાલ, બે પીળા અને એક બ્લુ મોતી લઈ લેવાનું. બે સફેદ ને એક પીળો મોતી, ફરી 3 પીળા મોતી લઈ લેવાના. બે બાજુ સફેદ અને વચ્ચે બ્લુ મોતી. હવે 3 મોતી પાછા પીળા કલરના લઈ લઈશું. એક પીળો મોતી, બે સફેદ મોતી, એક મોતી બ્લુ અને બે મોતી સફેદ, એક લાલ મોતી અને બે સફેદ મોતી. વળવામાં 4 મોતી, એક મોતી લાલ અને બે મોતી પીળા, એક મોતી સફેદ આવશે, સોરી બ્લુ અને બે સફેદ, 3 મોતી પીળા આવશે, એક મોતી પીળો, બે મોતી સફેદ, ત્યાર પછી ફરીવાર બે મોતી સફેદ ને એક મોતી પીળો. હવે 3 મોતી પીળા આવશે, એક મોતી બ્લુ અને બે મોતી સફેદ. તો આવી જ રીતના છે ને આપણે આખી ડિઝાઇન પછી આગળ વધારતી જવાની છે. આ તમે ખાલી અને આખું તોરણ આ જ રીતના બનાવવાનું છે. તો હવે આનાથી આપણે આગળ કલર જે આપણને ગમે એ નાખતા જવાના અને ડિઝાઇન આગળ વધારતી જવાની.